રાણપુરમાં અસામાજિક પ્રવૃત્તિ અને દારૂડિયાના ત્રાસને લઈને મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં વ્યાપારી એસોસિએશન, પોલીસ તંત્ર અને આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી। રાણપુર શહેરમાં દારૂનું વેચાણ અને દારૂડિયાના ત્રાસને લઈને કડક કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીએ રાણપુર પોલીસને કડક સૂચના પણ આપવામાં આવી હતી। આ બેઠકની અંદર રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, વ્યાપારી મહામંડળના આગેવાનો હાજર રહ્યા હતા। છેલ્લા કેટલાય સમયથી રાણપુર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂડિયાઓના ત્રાસને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અસામાજિક પ્રવૃત્તિ તેમજ દારૂડિયાના ત્રાસને લઈને વ્યાપારીઓએ બરવાળા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। તેમજ રાણપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી હતી। જે મીટિંગ કરવામાં આવે છે એમાં મોટાભાગે વેપારી એસોસિએશન અને પોલીસ તંત્ર, મામલતદારશ્રી અને એમની પ્રેઝન્સમાં મીટિંગ કરવામાં આવેલી છે। રાણપુર તાલુકાની અંદર જે વારંવાર દારૂડિયાઓનો ત્રાસ છે, દારૂ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે, એ પ્રકારની રજૂઆતો અમને કરવામાં આવેલી હતી। એ બાબતે પોલીસ તંત્ર અને વેપારી એસોસિએશનને બોલાવવામાં આવેલું હતું અને એમને સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ જગ્યાએ દારૂનું આ રીતે વેચાણ ના થાય એના માટે પીઆઈ શ્રીને સૂચના આપવામાં આવી છે કે પૂરતી તકેદારી રાખવામાં આવે। સાથે સાથે જે રાણપુરના નાગરિકો છે એમને બી હું મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ દારૂ વેચાય છે અને એની જાણ થાય છે તો તરત જ એની જાણ જે છે પોલીસ સાથે સાથે મામલતદારશ્રી અને મને પણ આપવામાં આવે, જેથી કરીને એને તરત જ આપણે ડામી શકાય। તથા જે રાણપુર જે છે એના જે સિટીઝન છે જે અને તાલુકો છે એમાં જે સિક્યોરિટી છે લોકોની, એ જવાબદારી તંત્રની છે અને તંત્ર દ્વારા એને ડામવામાં સંપૂર્ણ પ્રયત્નશીલ છે અને એને ટૂંક સમયમાં ડામી દેવામાં આવશે।